આપણા ભારતની અંદર ઘણા બધા મહાન સમાજ સુધારકો થઈ ગયા. એમાંના બે મુખ્ય સમાજ સુધારકોની આપણે અહીંયા આ પાઠની અંદર વાત કરી કે જે હતા ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી. આજથી એમ કહેવામાં આવે છે લગભગ 250 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચાર મળે છે. કારણ કે ગૌતમ બુદ્ધ છે અને ભગવાન મહાવીર સ્વામી છે એ લોકોને ઉપદેશ આપે છે એ લોકોની ભાષામાં, સાદી અને સરળ ભાષામાં. કે એ જમાનાની અંદર, એ સમયની અંદર 2500 વર્ષ પહેલા કહેવામાં આવે છે પ્રાકૃત ભાષા અને અર્ધમાગધી ભાષા બોલાતી હતી. એટલે એ ભાષાની અંદર લોકોને સરળ ભાષામાં ઉપદેશ આપે છે કે લોકો પોતે આ અપનાવી શકે અને લોકોના નવા વિચારો જાગે. ત્યારબાદ તો કે એ સમયની અંદર એટલે કે 2500 વર્ષ પહેલા જે ધાર્મિક ક્રિયાકાંડો થતા હતા એ દૂર કરવાનો પણ પ્રયત્ન આપણા ભગવાન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કરે છે. મોટી સંખ્યામાં લોકો એમના અનુયાયી બને છે. કારણ કે લોકોને સમજાય છે કે આપણે જે કરી રહ્યા છીએ ખોટું કરી રહ્યા છીએ. આપણે જે હિંસા કરીએ છીએ, ચોરી કરીએ છીએ, ખોટું બોલીએ છીએ, આ બધું ખરાબ કામ છે. આવા ઘણા બધી ઉપદેશ છે આ બે મહાન સમાજ સુધારકો આપે છે, જેથી લોકોને એમ કહેવામાં આવે છે કે એના જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ અને સાથે સાથે શાંતિ મળે એવા પ્રયત્ન છે એ આ ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી કરે છે. આ માટે આ ઘણા બધી એમ કહેવામાં આવે છે કે આજે જૈન ધર્મના પણ એટલા બધી લોકો જોવા મળે છે અને સાથે સાથે બૌદ્ધ ધર્મનો પણ એટલો બધી ફેલાવો થયેલો છે. ઘણા દેશની અંદર આ બૌદ્ધ ધર્મ અપનાવેલો છે. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો કે કઈ રીતે શાંતિ જિંદગીની અંદર રાખવી જોઈએ અને સદાચાર અપનાવવો જોઈએ, કે હંમેશા સત્ય બોલવું જોઈએ, અહિંસા ન કરવી જોઈએ. આ ઘણા બધી ઉપદેશ આપી અને આ બંને મહાન વ્યક્તિઓએ લોકોને સુધાર્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે આજે આપણે પાઠ ભણ્યા છીએ ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી કે જેણે પોતાના ઉપદેશ આપીને લોકોના જીવનની અંદર એક નવો જ માર્ગ શરૂ કરે છે અને આ માર્ગ ઉપર ચાલવાથી લોકો છે એ પોતાના જિંદગીમાં ઘણી બધી સુધાર લાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ જૈન સાધુ સાધ્વીઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયી છે એ લોકોને સમજાવે છે કે તમે લોકો ભગવાને જે આ ઉપદેશ આપ્યા છે પોતાના જીવનની અંદર ઉતારો, જેથી તમારું હંમેશા કલ્યાણ